મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના સીએમ સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞો અથવા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા આ તબીબોને અગાઉ પ્રતિ કલાક અંતરના આધારે ₹700 થી ₹900 વેતન આપવામાં આવતું હતું, જેમાં હવે વધારો કરાયો છે। બીજી બાજુ આરોગ્ય મંત્રીએ નવરાત્રી અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આયોજકોએ ફરજિયાત મેડિકલ સુવિધા લેવાની રહેશે, છતાં પણ આયોજકોને સરકાર તરફથી એમ્બ્યુલન્સ માટેની શુલ્ક સેવા આપવામાં આવશે। નવરાત્રી દરમિયાન સીએચસી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર કાર્યરત રહેશે તેમ જણાવ્યું હતું। બીજી બાજુ આજે મુખ્યમંત્રીએ નર્મદા નવા નીરને વધામણા કર્યા છે તે મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાતમાં પાણી તંગી નહીં રહે અને રાજ્યના લગભગ 70% ડેમોમાં પૂરતું પાણી ભરાયું છે। આજે આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કેટલાક આરોગ્ય વિભાગના નિર્ણયો લેવામાં આવ્યા। એમાં જે સીએમ સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞો અને સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોના માનદ વેતનમાં એમની મંજૂરીથી વધારો કરવામાં આવ્યો છે। રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પેટા હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલ સીએમ સેતુ અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞ તબીબોના માનદ વેતનમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। અગાઉ તબીબોને પ્રતિ કલાક અંતરના આધારે 700 થી 900 રૂપિયા આપવામાં આવતા હતા, જેમાં વધારો કરી અને પીડિયાટ્રિશિયન અને ફિઝિશિયનના પ્રતિદિન 3000 અને રોજના લઘુત્તમ 3 કલાક સેવા ફરજિયાત કરી છે। અને એના સિવાયના તમામ તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિદિન 2000, રોજના 3 કલાકની લઘુત્તમ સેવાઓ માનદ વેતન તરીકે ચૂકવવામાં આવશે। આ ઉપરાંત સર્જરીના પ્રકારના આધારે 200 થી લઈ 300 થી લઈ અને 2000 સુધીનું ઇન્સેન્ટિવ એને મળવાપાત્ર થશે। સાથે હવે સમગ્ર રાજ્યમાં અને ગુજરાતમાં આપણા ગરબાઓ બહુ દુનિયાભરમાં અને દેશભરમાં પ્રખ્યાત છે। આ વખતે પણ ગઈ વખતે જે રીતે ગરબા દરમિયાન કોઈ પણ પ્રકારની આરોગ્યની અસુવિધા ઊભી ન થાય એના માટે તમામ કોર્પોરેશન, નગરપાલિકાઓમાં સૂચનાઓ આપવામાં આવી છે કે એમના વતી જે પણ મોટા મહોત્સવોનું આયોજન થાય અને પરમિશન માગી હોય ત્યાં આગળ એ લોકોએ, આયોજકોએ ફરજિયાત ડૉક્ટર અને મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે। પરંતુ સાથે સાથે આપણે આવા જ્યાં આગળ પણ નવરાત્રિના મોટા મહોત્સવ હોય ત્યાં આગળ 108ના પોઈન્ટ નજીકના સ્થળે આપણે ઊભા રાખીશું। સાથે ક્યાંક જરૂર પડે તો બાકીની હોસ્પિટલોમાં પણ બિલકુલ નિઃશુલ્ક આપણા ત્યાં જે એમ્બ્યુલન્સો છે એ નિઃશુલ્ક એમ્બ્યુલન્સ માટેનું કહેવામાં આવ્યું છે, જેથી કરી અને એવા સમયે કોઈ પણ એમ્બ્યુલન્સનો એક પણ રૂપિયો કોઈ પણ પ્રજાને નહીં ચૂકવવો પડે, આ રીતની વ્યવસ્થા કરી છે। સાથે આજે આપણા માટે ખૂબ ગુજરાત માટે જીવાદોરી એવી આ નર્મદા બંધ ઉપર છેલ્લા 8 વર્ષમાં 6 વર્ષમાં 6 વખત આપણે નીરના વધામણા કર્યા છે। આદરણીય ભૂપેન્દ્રભાઈએ આજે જઈ 138.68નું લેવલ ક્રોસ કરતા વધારાનું પાણી જે નદીમાં છોડ્યું એના વધામણા પણ કર્યા। આપણા માટે બહુ સારો વિષય છે કે આ વખતે પણ નર્મદા એની પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે। જીવાદોરી છે એટલે પીવાના પાણીથી માંડી અને ઇરિગેશન માટે આ ખૂબ મહત્વની એવી યોજના ભરાઈ જતા ગુજરાતે રાહતનો શ્વાસ લીધો છે। અને સાથે આપણા 207 જેવા ડેમમાંથી દરેક ડેમની અંદર લગભગ 70% ડેમોમાં પૂરતું પાણી ભરાયું છે અને બાકીના 30% ડેમોમાં પણ 50 થી લઈ અને 90% સુધીના પાણી ભરાયા છે। એટલે ગુજરાતમાં આ વખતે પાણીની પરિસ્થિતિ ખૂબ સારી રહે એમ છે।